હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું મેથ્સ ટીચર ખોખર વિપુલ. પાવર ઓફ મેથ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ધોરણમાં અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ અને બહુલક તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. ધોરણ 10 વિષય ગણિત આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 13 તેમાં વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ અને બહુલક એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, વર્ગના બે પ્રકાર, એક સતત વર્ગ અને એક અસતત વર્ગ. સતત વર્ગ એટલે શું? ઉદાહરણથી સમજીએ. 0 થી 5, 5 થી 10 અને 10 થી 15. સમજવું કેવી રીતે? તો અહીંયા શરૂઆતની સંખ્યા છે 0 અને અંકની સંખ્યા છે 5. બીજા વર્ગમાં શરૂઆતની સંખ્યા 5 અને અંકની સંખ્યા 10. હવે ધ્યાનથી જુઓ તો અહીંયા અંક 5 અને શરૂઆત 5 બંને કેવા છે? સરખા. તેવી જ રીતે 10 10 બંને કેવા? સરખા. આવા વર્ગને આપણે સતત વર્ગ કહી શકીએ. બીજો પ્રકાર અસતત વર્ગ. ઉદાહરણથી 1 થી 3, બીજો વર્ગ 4 થી 6, ત્રીજો વર્ગ 7 થી 9. જેમ આપણે જોયું કે શરૂઆતની સંખ્યા 1 અને અંતની સંખ્યા 3, તેવી જ રીતે બીજા વર્ગમાં શરૂઆતની સંખ્યા 4, અંતની સંખ્યા 6. બંને કેવા છે? સરખા છે? ના, સરખા છે નહીં. એનો મતલબ આપણે આવા વર્ગને અસતત વર્ગ કહી શકાય કે જે આપણે અગાઉના 9મા ધોરણમાં અભ્યાસ કર્યો હતો. હવે વર્ગની અંદર ઉદાહરણથી 5 અને 10 કે જે આપણે 9મા ધોરણમાં અભ્યાસ કર્યો હતો કે જેમાં 5 છે એને અધોસીમા કહેવાય અને 10 છે એને ઉર્ધ્વસીમા કહેવાય. 9મા ધોરણમાં આપણે મધ્ય કિંમત મેળવતા પણ શીખ્યા હતા. મધ્ય કિંમત xi બરાબર અધોસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2. હવે તમે જાણો છો અધોસીમા કોને કહેવાય અને ઉર્ધ્વસીમા કોને કહેવાય. બંનેની તમે સરાસરી લઈ લો એટલે તમને વર્ગની મધ્ય કિંમત મળી જાય. ત્યાર પછી 9મા ધોરણમાં વર્ગ લંબાઈ વિશે અભ્યાસ કર્યો. વર્ગ લંબાઈ એટલે કે h બરાબર ઉર્ધ્વસીમા માઈનસ અધોસીમા. ઉર્ધ્વસીમા અને અધોસીમા તમે કોઈ પણ વર્ગ આપ્યો હોય એમાં તમે સરળતાથી મેળવી શકો. કોને અધોસીમા કોને કહેવાય અને કોને ઉર્ધ્વસીમા કહેવાય. એટલે ત્યાર પછી 10મા ધોરણમાં મધ્યવર્તી સ્થિતિમાનના માપ 3 મધ્યસ્થ અને બહુલક. મધ્યકને અંગ્રેજીમાં કહેવાય મીન કે જેને આપણે મધ્યકને x બાર વડે દર્શાવવું. બીજો પ્રકાર મધ્યસ્થ કે જેને કહેવાય મીડિયન, એને આપણે m વડે દર્શાવશું. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે બહુલક. બહુલકને કહેવાય મોડ, જેને આપણે z વડે દર્શાવશું. વર્ગીકૃત માહિતી માટે આપણે સૌપ્રથમ મધ્યક કેવી રીતે મેળવવો એનું સૂત્ર તમારે યાદ રાખવા પડે. વર્ગીકૃત માહિતી માટે મધ્યકની કુલ 3 રીત. પહેલી રીત પ્રત્યક્ષની રીતે મધ્યક, બીજી રીત ધારેલા મધ્યકની રીતે અને ત્રીજી રીત પદ વિચલનની રીત. એમાં પહેલું આપણે જોઈએ પ્રત્યક્ષની રીત. પ્રત્યક્ષની રીત એટલે x બાર. x બાર એટલે કોણ? આપણે જોયા કે x બાર એટલે મીન કે જેને આપણે મધ્યકને x બાર વડે દર્શાવાય. એટલે x બાર બરાબર આને કહેવાય સિગ્મા કે જે ગ્રીક મૂળાક્ષર છે જેનો અર્થ થાય બધી સંખ્યાનો સરવાળો. એટલે કે સિગ્મા fi xi છેદમાં સિગ્મા mi. અને સિગ્મા એટલે બધાયનો સરવાળો. fi એટલે વર્ગની આવૃત્તિ કે જે તમને આપેલી છે. ત્યાર પછી xi એટલે આપણે આગળ જોયું કે xi એટલે મધ્ય કિંમત કે જે તમને મેળવતા શીખી ગયા. હવે સિગ્મા fi એટલે કે કુલ આવૃત્તિનો સરવાળો. એટલે કુલ એટલે ખબર છે, કુલ એટલે
પછી બીજા નંબરની રીત ધારેલ મધ્યકની રીત. મધ્યકની કુલ આમ 3 રીત છે. પ્રત્યક્ષની રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. બીજા નંબરની રીત ધારેલા મધ્યકની રીત. એક 10મા ધોરણની પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે કે વિચલનનો મધ્યક d બાર નું સૂત્ર જણાવો. આને કહેવાય d અને જે લીટી છે એને કહેવાય બાર. એનું સૂત્ર છે સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. સિગ્મા એટલે બધાયનો સરવાળો. x બાર બરાબર a પ્લસ d બાર. આવું પણ વિકલ્પોમાં પૂછાઈ શકે. હવે આપણે જાણીએ છીએ d બાર ની કિંમત. d બાર ની કિંમતનું સૂત્ર છે સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. એટલે કે d બાર ની જગ્યાએ હું આ સૂત્ર લખી શકું. હવે આની અંદર નવા કંઈક આલ્ફાબેટ આવે છે a di શું છે એના વિશે આપણે જોવું પડે. a એટલે શું? તો a એટલે ધારેલ મધ્ય કિંમત. a એટલે ધારેલી મધ્ય કિંમત કે જે આપણે દાખલામાં જોઈશું. di એટલે શું? xi માઈનસ a. xi એટલે મધ્ય કિંમત. હવે માઈનસ a એટલે ધારેલી મધ્ય કિંમત. મધ્યક શોધવાની ત્રીજા નંબરની રીત પદ વિચલનની રીતે મધ્યક. એનું એક બે સૂત્ર છે x બાર એટલે મધ્યક બરાબર a પ્લસ h u બાર. આ મધ્યક શોધ ત્રીજા નંબરની રીતે મધ્યક શોધવાનું સૂત્ર છે. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. હવે આનું નામ બીજું સૂત્ર મધ્યક એટલે કે x બાર બરાબર a પ્લસ હવે જે u બાર છે એની એક સૂત્ર છે સિગ્મા fi uy છેદમાં સિગ્મા fi અને ગુણ્યા x તો હતો તે એક ખાસ u બાર ની એક સૂત્ર યાદ રાખવું પડે કે જે કૌંસની અંદર લખ્યું છે તે છે. હવે એમાં a એટલે શું? અગાઉ આપણે જે જોયું કે a એટલે ધારેલી મધ્ય કિંમત. પછી u બાર નું એક સૂત્ર છે ui બરાબર xi માઈનસ a છેદમાં h. xi એટલે શું? મધ્ય કિંમત. a એટલે ધારેલી મધ્ય કિંમત કે તમે એક્ઝામ્પલમાં એક રકમ ધારશો કે આ છે આપણી a અને છેદમાં h. h એટલે વર્ગ લંબાઈ કે જે આપણે અગાઉ જોયું. ત્યાર પછી મધ્યવર્તી સ્થિતિમાંની એક ત્રણ રીત છે. એમાં બીજા નંબરની રીત છે મધ્યસ્થ અને દર્શાવાય કેપિટલ M. કેપિટલ M બરાબર L પ્લસ n/2 માઈનસ CF છેદમાં F અને ગુણ્યા H. હવે L એટલે શું? તો કે જે મધ્યસ્થ વર્ગની અધસીમા હશે. એટલે કે જે તમે વર્ગ ધાર્યો છે તેમાં જે અધસીમા છે એ થાય તમારી n. ત્યાર પછી n એટલે અવલોકનની સંખ્યા કે જે રકમમાં જ આપેલું છે કે આટલા અવલોકન. ત્યાર પછી CF એટલે કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ. એટલે કે જે તમે વર્ગ ધારશો એમાં સંચય આવૃત્તિની અંદર ઉપરના ભાગમાં જે સંખ્યા હશે એ થાય તમારી CF એટલે કે આગળના વર્ગની સંચય આવૃત્તિ. ત્યાર પછી F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કે જે તમે રકમમાં જે વર્ગ ધાર્યો છે એમાં આવૃત્તિ તે થાય. H એટલે વર્ગ લંબાઈ. ત્યાર પછી ત્રીજા નંબરની રીત બહુલક કે જેને દર્શાવાય z વડે. z બરાબર L પ્લસ f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. L એટલે જેમ આમાં અધસીમા છે તેમ આમાં પણ અધસીમા જ આવે. કોના માટે? અહીંયા મધ્યસ્થનો દાખલો હતો તો મધ્યસ્થ વર્ગની આવે. બહુલકનો દાખલો હોય તો બહુલક વર્ગની અધસીમા આવે. L એટલે બહુલક વર્ગની અધસીમા.
f0 બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, f1 બહુલક વર્ગની આવૃત્તિ. એટલે તમે દાખલો ગણશો એમ વધારે સમજાશે. f2 બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ. h એટલે બધામાં કોમન જ છે, h એટલે વર્ગ લંબાઈ. ખાસ એક સૂત્ર છે મોસ્ટ આઈપી કે જેના આધારે તમે 2 માર્ક્સની અંદર પરીક્ષામાં દાખલો ગણી શકો. એનું સૂત્ર છે z બરાબર 3m માઈનસ 2x બાર. હવે z એટલે z એટલે બહુલક, ત્યાર પછી m એટલે મધ્યસ્થ અને x બાર એટલે મધ્યક. વિદ્યાર્થી મિત્રો, આપણે 9મા ધોરણમાં અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ કેવી રીતે મેળવવો તેનો અભ્યાસ કર્યો હતો કે જે આપણે 10મા ધોરણમાં પણ અહીંયા ઉપયોગી છે, એટલા માટે આપણે સમજવું જરૂરી છે. જો અવલોકનની સંખ્યા અયુગ્મ હોય, અવલોકન એટલે તમને રકમ આપશે કે 5 અલ્પવિરામ 3 8 15 અલ્પવિરામ 17 અલ્પવિરામ 20 આવી રીતે તમે સંખ્યા ગણો 1 2 3 4. જો અવલોકનની સંખ્યા યુગ્મ થાય તો આ સૂત્ર વાપરવાનું. m એટલે મધ્યસ્થ બરાબર n ના છેદમાં 2 મૂળ અવલોકન પ્લસ n ના છેદમાં 2 પ્લસ 1 મૂળ અવલોકન એના છેદમાં 2. હવે મધ્યસ્થ શોધવો હોય તો સૌપ્રથમ તમારે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા પડે કે જે આપણે શીખીને આવ્યા છીએ. ત્યાર પછી જો અવલોકનની સંખ્યા અયુગ્મ હોય તો મધ્યસ્થ m બરાબર n ના n પ્લસ 1 છેદમાં 2 મૂળ અવલોકન. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર જેટલી માહિતી આવતી હતી એ મેં તમને સમજાવી. વિદ્યાર્થી મિત્રો, આવા વિડિયો જો તમને ગમતા હોય તો મારી ચેનલ પાવર ઓફ મેથ્સ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.